સમય સતત ઘણો સમય કાઢી અને મા પાસે જો હોય એવા બળુભાઈ ખડિયાને પણ વિનંતી કરીશ કે આપ પધારો. 1:15 વાગે આપણે પડદો પાડી દેવાનો છે જયેશદાન, એટલે સમયની પાબંદીને આન વચ્ચે રાખીને મોજ કરશો. ખડિયા સાહેબ આવો. જય માં, જય જય માં. મંતસ્થ બિરાજમાન દિવ્ય ચારણો, આમંત્રિત મહેમાનો, સામે બિરાજમાન તમામ આવડ પરિવાર, એ બધા જેનાથી ઉજળા છે અને એમની પ્રતિષ્ઠા, વૈભવ, સત્તાની પાછળ જે છે, જેમ અહીંયા પણ પડદાની પાછળ છે, એવી માં ભગવતીઓ. હું વિચારતો હતો અહીંયા બેઠા બેઠા, મેં કીધું આ ભાઈઓનો જ ધર્મ સભા છે, પણ માએ એ શ્રદ્ધાને પણ પૂરી કરી કે આ દીકરીની હાજરી પુરાવી દીધી. એવી જગદંબાઓ, આપણા ઋષિતુલ્ય ચારણ મહાત્માઓ, મંતસ્થ આમંત્રિત મહેમાનો અને સમગ્ર ઉપસ્થિત અહીં શ્રોતાજન, સર્વને હું પ્રણામ કરું છું. એક બાળક તરીકે ધર્મસભામાં બોલવાનું મારી કોઈ ચેષ્ટા હોય નહીં. મેં સરસ મજાની પત્રિકાનું આયોજન જોઈ અને ત્યારે જ નક્કી કર્યું હતું કે આ ફંક્શનમાં શક્ય એટલો વધારે ટાઈમ આપવો છે મોરારદાનભાઈ. અને કોચર પરિવારે જે રીતે, જે જહેમતથી, જે મહેનતથી, જે સમયમાં કામ કર્યું છે એ ખરેખર ધન્યવાદને પાત્ર છે. આપણે બધાએ એમને વધાવી લેવા જોઈએ. કહેવા માટે તો ઘણું બધું છે, પણ માં આવડને સંબોધી અને મને એક વાક્ય કહેવાનું મન થાય છે. હું અને વિજયભાઈ એક વખત માં આવડના તત્વનું દર્શન કરતા હતા. વિજયભાઈ ધાંગધ્રા રોહિત શાળાથી લઈ અને માના જે 52 સ્થળો છે જેના માના નામ પડ્યા છે, ટેમડારાય, દેગરા, એ બધા સ્થળોની યાદી કરતા હતા. અને પછી અમે સિંધથી અને જે સમાઓના રાજ્યથી ને જાડેજાઓ સુધીનું જે માનું પરાક્રમ જોયું હતું, તો એમાં અમે એક વાત ઉપર, એક તત્વ ઉપર આવ્યા હતા કે એ કોઈ ચમત્કાર નહોતો, એ માની ક્ષમતા અને શક્તિ હતી. ચમત્કારમાં માનવા વાળાએ અત્યારે તમે અહીંયા જીવો છો એ જ મોટો ચમત્કાર છે. નહીતર તમે આત્માને પૂછશો તો ખરેખર આપણે એ ક્ષમતામાં છીએ. હું મારું આચરણ, મારું કર્મ, મારો સંગ, મારા ગુણો બધું જોઉં તો કદાચ હું મારા આત્માને પૂછું તો એની કૃપા સિવાય મારી પાસે કંઈ વધતું નથી. સલાહ આપવી બહુ સહેલી વસ્તુ છે. એક તરવરિયા યુવાનને એવું થયું કે ભાઈ હવે આજે મારે આ બધાને સુધારી દેવા છે, એટલે એણે એવા સંકલ્પ જોડે બહુ જહેમત ઉઠાવી અને એણે વિશ્વ સુધારવાની કલ્પના કરીને 5-6 વર્ષ મહેનત કરી. પણ એને સમજાયું કે આ વિશ્વ સુધરશે નહીં, હવે હું મારા દેશને સુધારી દઉં. પછી એમ કરીને એણે ફરી 5-10 વર્ષ મહેનત કરી, પણ એને સફળતા ના મળી. એટલે એને એવું નક્કી કર્યું કે હું મારા વિસ્તારને સુધારી દઉં. પણ વિસ્તારમાંથી જ્યારે એને સફળતા મળતી નથી એટલે એવું કહે છે કે હું એક કામ કરું, હું મારા સમાજને સુધારી દઉં. પણ એને બહુ દળ પાપડિયા કર્યા, બહુ મહેનત કરી, પણ એમાં એને સફળતા ન મળી. એટલે એને એવું થયું કે હું મારા કુટુંબને સુધારી દઉં. પણ કુટુંબમાં એને જોઈએ એવું ફળ ના મળ્યું. ત્યારે એને છેલ્લે, ત્યારે એની ઉંમર પણ 60-70 વર્ષ થઈ ગઈ હતી. એટલે એને અરીસામાં જોઈ અને જેમ દશરથ રાજાને સફેદ વાળ દેખાણો, એમ એને જાતને પૂછ્યું કે હવે મારે શું સુધારવું જોઈએ. ત્યારે એને એક સાચો જવાબ આપ્યો કે ખરેખર હું પોતે જ સુધરી જાઉં. આમાં જગતમાં કોઈને સુધારવા માટેની કોઈ સલાહ હોઈ ના શકે. ખરેખર જાતે દરેકે પોતે સુધારવાની જરૂર છે, મારે સુધારવાની જરૂર છે. અને એટલા માટે હું ચોક્કસપણે કહેતો હોઉં છું કે આપી શકે તો આપ આનંદ, અનુભૂતિ કા કલા કૈલાસનાથની, નહીતર મૌન બનીને માન આ અકળ કૃપા અલખની. આ બ્રહ્માંડની અકળ કૃપા છે, અવિરત વરસાદ થઈ રહ્યો છે એને તું માણ. પણ જો તારી પાસે કોઈ કૈલાસનાથની કથાઓ હોય તો એ આપ. એ ના આપી શકે તો તારા જીવનનો અનુભવ આપ. કદાચ તે ગોળ ખાધો હોય ને કોઈ મિક્સ કરીને ડુપ્લિકેટ આપ્યો હોય ને કડવો હોય તોય કે ભાઈ મેં કડવો ગોળ ખાધો છે તો કોક સુધારશે, કે ગોળ હંમેશા મીઠો હોય. અનુભવ આપ, સાચો આપ. અને આનંદ સિદ્ધ મહાત્માઓ આપી શકે કે જેના ઉપસ્થિત માત્રથી તમારા સુખ દુઃખ સમ થઈ જાય. કે એવી અવસ્થા હોય તો આપ. પણ એવું અત્યારે બહુ જૂજ જોવા મળે છે. માં આવડ માટે કેવું હોય તો એવું કહેવાય કે આવડ યાટાળી રે માડી, આવડ યાટાળી
પીલુડીના ઝાડ તમાને વાલા રે ટાળી. માનું એવું એક પણ સ્થાન લગભગ નહીં હોય, મેં નથી જોયું કે જ્યાં પીલુડીનું ઝાડ ના હોય. એ માનો એના જોડે નાતો છે, એક સામાન્ય ઝાડ જેના ફળને જેના પિલ્લુને આપણે કોઈ દિવસ મહત્વ નથી આપ્યું, એને માં મહત્વ આપીને બેઠી છે. પણ એટલું નહીં, ઝઘડા જીલણ હારીમાં ગમે તેવો ઝઘડો હોય, એક સામાન્ય ઝઘડાની વાત નથી. જ્યારે વિશ્વની સત્તાઓના ઉલટ પલટ થવાના હોય, એમાં જો કોઈ તત્વ હોય, અને એ આપણે બધા જોઈએ છીએ, માના હજી અણુ બોમ્બ ને મિસાઇલો પડી છે. ઝઘડા જીલણ હાળી માડી, જાડા અહરા મારણ માડી, ઝઘડા જીલણ હારી. જેવા તેવા ઉપર નહીં, પણ જેને એમ લાગે કે આ આતતાઈ સમાજની વેદની મૂળભૂત સંસ્કૃતિના પતન ઉપર છે, ત્યારે એને ભરકી જતી હોય છે, ત્યારે એને રોહિસાળાથી, પંજાબથી, સિંધથી ત્યાં સુધી આવવું પડતી હોય છે. એવા ઝઘડા લઈએ, પણ પાછી એવું ના કે અમે ચમત્કાર કર્યો છે. ભ્રમણા ભાગે દીન દયાળી, આવી જગદંબાઓ આપણા કુળમાં આવી છે, એટલે એને આવડ આટાળી. હમણાં જ ભાઈએ કીધું કે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારતી, એવું ધર્મનું થાય ત્યારે પેલો તો આવે. પણ આને તો તમે પોકારો ને એટલે આંટો મારી જાય. વટવાળી તો ખરી, પણ આટાળી તમે કોઈ એટલી 9 લાખ વડિયાળીઓ તમારામાં આવે. પણ એ આવ્યું છે, એ તત્વ આપણામાં છે, એવું ખબર કઈ રીતે પડે? કારણ કે જે રામ તુલસીનો રામ છે, બીનું પદ ચલે સુને, બીનું કાના કર, બીનું કરમ કરે, બીધી નાના આનંદ રહિત સકલ રસ ભોગી, બીનું વાણી બક્તા બળજોગી. આ તો એની માં છે. તો એ આવે ત્યારે તુલસીદાસ એવું કે છે કે માનું જો પ્રાગટ્ય તમારા હૃદયમાં થયું હોય, માનું પ્રાગટ્ય તમારા ગામમાં થયું હોય, કે તમારા આ અસ્તિત્વમાં થયું હોય, તો ઘટના શું થાય? તો ઘટના એવી થાય કે જો માં પાર્વતીનો જન્મ થાય, જબ તે ઉમા શૈલ ગૃહ જાય, જો તમારામાં માં પ્રગટશે તો સકલ સિદ્ધિ સંપત્તિ તહા છાઈ. આ પહેલું સ્ટેજ છે. તમારામાં તમામ સિદ્ધિ અને સંપત્તિનો આવિર્ભાવ થશે થશે ને થશે. પરંતુ પછી જો એ ટકી ત્યારે રહેશે કે ભૂધુજર શું કરે છે, હિમાલયનું બીજું કામ શું છે, તો કે ઋષિ મુનિને શું આશ્રમ કીને ઉચિત વાસ ભૂત સુધર દઈને. હિમાલયે ઋષિ મુનિઓને, જે લાયકાત વાળા લોકો હતો ને, એને ઉચિત વાસ આપ્યો. તમે લાયકાત વગરનાઓને માન આપશો, પદથી, સત્તાથી, પૈસાથી, એ તમારો ઉદ્ધાર નહીં કરી શકે. તો ઉચિત વાસ જ્યારે ઋષિ મુનિઓને, સંતોને મળે, સંપત્તિ સીધી આવ્યા પછી તો સમજો કે માં પ્રગટી છે. પછી ત્રીજું સ્ટેપ પણ કે છે કે સરિતા સબ પુનિત જલ બહઈ. સરિતાઓ છે, તમારી જ્ઞાનની છે, તમારી વાણીની છે, તમારા કર્મની છે, એ બધી પવિત્રતાથી વહે. હમણાં ધર્મની વાત આલે છે ને, પણ ધર્મ એવું છે કે આપણા 4 પુરુષાર્થ છે, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. એમાં સૌથી પહેલો ધર્મ એટલા માટે રાખ્યો છે કે જે માણસ ધર્મને કમાઈ લે છે, ધર્મને પામી લે છે, એનું જ્યારે એ અર્થ ઉપાર્જન કરશે તો એ અર્થ એનું શ્રેષ્ઠ હશે. અને એવું અર્થ જ્યારે કામ માટે વાપરશે, કામ ભોગનામાં પણ વાપરશે, તો પણ એનું પતન નહીં થાય. તો એનો ચોથો પુરુષાર્થ મોક્ષ ફિક્સ છે. એટલે એને એવો ક્રમ આપ્યો છે, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. તો એ પુનિત જલ જેનામાં આવ્યું હશે, એ બધાના લીધે ફળ શું થશે? તો ખગ મૃગ સભી સુખી, બધા સુખી રહેશે. એટલું નહીં, જો ખરેખર એ પ્રસ્તાવિત થઈ હશે તો બીજો અને છેલ્લું જે મને બહુ ગમતું છે, તો એવું માં કહે છે તુલસીદાસજી, સહજ બેર સબ જીવ હિ ત્યાગા, ગિરિ પર સબ કરહી અનુરાગા. સહજ વેર, આ જે સિંહ છે એ પ્રાણીઓને મારે એનું સહજ વેર છે. સાપ છે, કાપે, સહજ વેર છે. પણ સહજ વેર જો ભૂલી જતા હોય તમારી આજુબાજુ, તો સમજો કે આપણી આજુબાજુ માં પ્રગટી ચૂકી છે, અને માં અહીંયા પ્રગટી છે. આપણે તો ઘણી વખત આપણા ઊભા કરીએ છીએ વેર, સ્વાર્થ માટે ઊભા વેર કરીએ છીએ. નવલદાને કીધું ને કે અત્યારે ભોગવાદી વૃત્તિ છે. અત્યારના સમયની જો સૌથી કોઈ એક વાતમાં કોઈને કંઈ કેવું હોય, તો માણસની સૌથી મોટા પતનનું કારણ છે એની ભોગવાદી વૃત્તિઓ. જોવે છે બધું, કરવું છે કાંઈ નહીં. આવું બહુ લાંબુ ના હાલે. ત્યારે માં આવે પછી એ પાછી હરખું કરતી જાય. એવી માં અહીંયા આવી છે. માં જગદંબાના આપણે બાળકો છીએ, ચારણો જન્મથી પક્ષપાતી બન્યા. તો એ માને પ્રાર્થના એક કરવાની રે કે હે માં, અમે ગમે તેટલા મોટા થઈએ, અમે ગમે તેટલા પદને પામીએ, અમે ગમે તે પ્રાપ્ત કરીએ, પણ એ અમારી પ્રાપ્તિ એવી ના હોવી જોઈએ કે અમારા ભાઈઓથી અલગ થઈ જાય, અમને મફતમાં મળી જાય. તો એના માટે મેં એક મારો વર્ષો પહેલા માને પ્રાર્થના છે કે મોટા કરી અને માવડી
તું અમને આવડત દેજે એ પાર. માં મોટાઈ જોઈએ છે પણ મફતની નહીં, પરિશ્રમની મોટાઈ જોઈએ છે. આ બધા જ સાક્ષી છો ઘણા, મારા બાપુજીને તો આ બધા ઓળખતા જો, રાજપૂત સમાજ હેમાભાઈ ને એમના પણ અંગત બાબુદાનજી માસ્તર, તો એ બધાએ જોયું છે કે મેં ગાયો ચારેલી છે. મને એ યાદ છે, આજે જોઈતારામભાઈ જતા રહ્યા, જેમ નવલદાનભાઈએ કોચર પરિવારનું જાહેરમાં કીધું, એમ મારે કેવું જોઈએ કે MBBS પછી MS ઓર્થોપેડિકમાં જ્યારે મેં એડમિશન લીધું ત્યારે મારી પાસે કેમ્બેલ લેવાના 14,000 રૂપિયા નહોતા, મને યાદ છે. અને થરાદમાં જે પટેલ આપણા સિવિલ સર્જન હતા, મેં વાત કરી, મેં કીધું આવું છે, હું કદાચ MBBS તરીકે જોઈન થઈ જઉં. પણ કે ના ગઢવી સાહેબ એવું કરાય નહીં, તમને માએ તક આપી છે, ઓર્થોપેડિકમાં ફર્સ્ટ મેરિટ હોય તો મળે. ત્યારે મને એમણે 10,000 રૂપિયા આપ્યા હતા, મને યાદ છે. એટલે હું ફરીથી જાહેરમાં સમાજ વચ્ચે પણ કહેવામાં મને એનો કંઈ વાંધો ના હોવો જોઈએ, મને એની શરમ ના હોવી જોઈએ. MS પછી મેં પૂર્તિ કરી, અલગ વાત છે. તો એવી મોટાઈ તમને પરિશ્રમથી, તમારા કર્મથી મળવી જોઈએ. પણ પછી શું થશે? પછી મારામાં અહંકાર આવશે, મારામાં અભિમાન આવશે. એટલે મને મારા ભાઈઓ નાના લાગવા માંડશે. મને એવું થશે કે હું સ્ટેજ પર આવી ગયો. ના ભાઈ, આ તો એક વ્યવસ્થા છે, તું સ્ટેજને લાયક છે, તને ખબર હશે. તો મોટા કરી અને માવડી તું આવડત દેજે એ પાર, પણ તારાય પાલવની પાળ ઓળંગવા ન દેજે ની અંબિકે. હે માં, તારા પાળવની પાળ મને ઓળંગવા ન દેજે. અમે એ તારા ધર્મ